ગુજરાતમાં વાહન ચોરતી અનેક ટોળકી ઝડપાઈ ચૂકી છે, પરંતુ 31 નવી નક્કોર એક્ટિવા ચોરવામાં આવી છે। કોઈ ઘર, પાર્કિંગ કે સોસાયટીમાંથી નહીં, પરંતુ બાઇકના ગોડાઉનમાંથી આ 31 ગાડીઓ ચોરવામાં આવી છે। ત્યારે એલસીબીએ સૂઝબૂઝથી આખો કેસ ઉકેલી નાખ્યો છે। કઈ રીતે આ કેસ ઉકેલવામાં આવ્યો, કોણ હતા તે ચોર, તે જુઓ ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં। અમદાવાદની નિકોલ પોલીસની ગિરફ્તમાં રહેલા બે ઈસમો શાહિદ ઉર્ફે બડાકાલો મોહમ્મદ આરિફ શેખ અને દિગુસિંહ ઉર્ફે દિગુરાજ રાઠોડ આ શાતિર ગઠિયાઓએ મકાન, સોસાયટી કે કોઈ શોપિંગ કોમ્પ્લેક્સની બહારથી નહીં પરંતુ શોરૂમના ગોડાઉનમાંથી જ સંખ્યાબંધ એક્ટિવા ચોરીને અંજામ આપ્યો। આ ગેંગની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો નિકોલના સિંગલ ઓટોમેટિક હોન્ડા શોરૂમમાંથી સંખ્યાબંધ વાહનોની ચોરી થઈ। 1 જાન્યુઆરીથી લઈને 4 એપ્રિલ દરમિયાન નિયત સ્ટોકમાં 31 જેટલા વાહનો ઓછા નોંધાયા। વળી ગોડાઉનમાં સીસીટીવી ફૂટેજ ન હોવાથી ચોરી કરનારા તત્વો અંગે કોઈ જાણકારી ન હતી, પરંતુ દિવાલ કે જાળીઓ તૂટવાનો કોઈ બનાવ ન હોવાથી ગોડાઉનમાં કામ કરતા કર્મચારીઓ પર જ શંકાની સોય તાકીને પોલીસે તપાસ હાથ ધરી। નિકોલ લોકલ ક્રાઇમ બ્રાન્ચની કડકાઈ ભરી પૂછપરછમાં ભાંગી પડેલા શાહિદ ઉર્ફે બડાકાલો મોહમ્મદ આરિફ શેખ જ વાહન ચોરીનો મુખ્ય સૂત્રધાર હોવાનું સ્વીકાર્યું। આ કામમાં તેને મિત્ર દિગુસિંહ ઉર્ફે દિગુરાજ રાઠોડને એક સગીર આરોપીની પણ બરાબર સંડોવણી હોવાનું ખુલ્યું। શોરૂમમાંથી 10 એક્ટિવાનો ઓર્ડર મળે ત્યારે શાહિદ ઉર્ફે બડાકાલો મોહમ્મદ આરિફ શેખ એક વધુ એટલે કે 11 એક્ટિવા નીકાળતો હતો। પછી સગીર મારફતે તે એક્ટિવા શોરૂમને બદલે દિગુસિંહ ઉર્ફે દિગુરાજ રાઠોડ સુધી એક્ટિવા દેતો હતો। આ વાહનોને દિગુસિંહ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ ગામડામાં રહેતા ઓળખીતા લોકોને માત્ર 15,000થી લઈને 35,000 સુધી જેવી સસ્તી કિંમતે પધરાવી દેતો હતો। આ સસ્તામાં મળતા એક્ટિવા અંગે મોટાભાગના ગ્રાહકો દસ્તાવેજ માંગતા ન હતા, પરંતુ દસ્તાવેજ અંગે કોઈ પૂછે તો તકલીફ પડે, અમે બેઠા છીએ તેવું આશ્વાસન આપીને દિગુસિંહ સમજાવી દેતો હતો। તરીકે પ્રથમ શાહિદ ઉર્ફે બડાકાલુ મોહમ્મદ આરિફ શેખ જે હોન્ડાના ગોડાઉનમાં કામ કરે છે। બીજો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો આરોપી છે, જે પણ હોન્ડાના ગોડાઉનમાં કામ કરે છે। ત્રીજો આરોપી દિગુરાજ ઉર્ફે દિગુ દિલીપસિંહ રાઠોડ જે હોન્ડા શોરૂમની બાજુમાં આવેલા ટીવીએસના શોરૂમમાં કામ કરે છે। આ આરોપીઓની મોડસ ઓપરેન્ડીમાં તેઓ બ્લેક કલરની એક્ટિવાને ટાર્ગેટ કરતા હતા। ખાસ કરીને જ્યારે શોરૂમ દ્વારા ગોડાઉનમાંથી એક્ટિવાનો ઓર્ડર આપવામાં આવે ત્યારે જેટલો ઓર્ડર આપ્યો હોય તેમાંથી વધારાની એક એક્ટિવા શાહિદ કાઢી લેતો હતો અને તે દિગુને આગળ આપવા માટે આપતો હતો। તેઓ ગ્રાહકોને એવું કહેતા હતા કે આ એક્ટિવાની અંદર ટેકનિકલ અને કંપનીમાંથી ખામી છે, જેથી કંપની અને શોરૂમ દ્વારા એક્ટિવા સસ્તા ભાવે આપવામાં આવશે। આ દરમિયાન શાહિદ જે દિગુને એક્ટિવા આપતો તે 18,000થી લઈને 25,000 સુધીમાં એક્ટિવા આપતો અને આગળ દિગુરાજ અલગ અલગ ગ્રાહકો શોધીને એક્ટિવા 4થી 5,000નો ગાળો રાખીને અલગ અલગ જે ગ્રાહકો હોય એમને આપતો હતો। નિકોલમાં આવેલા શોરૂમમાં કાળા રંગના એક્ટિવા વધુ પ્રમાણમાં હતા। વળી કોઈ ચોક્કસ ગણતરી કરતું ન હોવાથી શાહિદ મોટાભાગે કાળા રંગના એક્ટિવા જ ચૂપચાપ દિગુસિંહ સુધી પહોંચાડી દેતો હતો। આ દરેક એક્ટિવાની ચોરી દીઠ શાહિદને 4,000થી 5,000 રૂપિયા મળતા હતા, જે બાદ આગળ ગ્રાહકો શોધવાની જવાબદારી દિગુસિંહની હતી। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં દિગુસિંહ દરેક એક્ટિવા અડધાથી ઓછી કિંમતે પધરાવીને મસમોટી રકમની કમાણી કરતો હતો। આ પહેલો વિચાર શાહિદ ઉર્ફે બડાકાલુને આવેલો હતો। તેણે આ એક્ટિવાઓ 1 જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી અલગ અલગ સમયે અલગ અલગ ઓર્ડર આપેલા હોય તે સમયે કાઢેલી હતી ગોડાઉનમાંથી। કેટલા રૂપિયામાં લોકો ગ્રામ્ય વિસ્તારમાં આપતા હતા? કોઈ ડોક્યુમેન્ટ આપતા હતા કે ડોક્યુમેન્ટ માટે માત્ર વાયદા કરવામાં આવતા કે ખોટા બનાવવામાં આવતા? તેઓ અલગ અલગ ગ્રાહકોને અલગ અલગ ભાવમાં આપતા હતા। કોઈ ગ્રાહકને 25,000થી લઈને 30,000 સુધીના ગાળા એટલા ભાવની અંદર ગ્રામીણ વિસ્તારમાં આપતા હતા। તેઓ એમની સાથે કોઈ ડોક્યુમેન્ટ આપતા ન હતા। જ્યારે જો ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવે ત્યારે તેઓ કહેતા હતા કે આપને કોઈ તકલીફ પડે તો અમને કહેજો, તો અમે તમને ડોક્યુમેન્ટ કાઢી આપીશું। આ વાહન ચોરીમાં ઝડપાયેલો મુખ્ય સૂત્રધાર શાહિદ સિંગલ ઓટોમેટિવ શોરૂમનો ગોડાઉનમાં છેલ્લા 5 વર્ષથી કામ કરતો હતો।
જ્યારે તેનો મિત્ર દિગુસિંહ તેની પાસે જ આવેલા અન્ય જાણીતી કંપનીના બાઇક શોરૂમમાં કામ કરતો હતો. આ બંને ઝડપથી રૂપિયા કમાવાની લાલચે વાહન ચોરીના રવાડે ચડ્યા હતા. નિકોલ પોલીસે 3 મહિનામાં વેચાણ કરાયેલા 31 પૈકીના 26 વાહનોને રિકવર કરી લીધા છે, જ્યારે ચોરીના અન્ય વાહનો જપ્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.